હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ. વાગ્યા 10 વાગવા આવ્યા અને આપણે રેડી થઈ રહ્યા છીએ. થઈ જશું હમણાં 2 મિનિટમાં સ્વાધ્યાય કેન્દ્ર જવા માટે. ગાઈઝ, આપણે થઈ ગયા છીએ રેડી. સ્વાધ્યાય કે હમણાં બસ મિત્ર લેવા આવે આપણા ભાઈ, એટલે નીકળી જઈશું. કેળું ખાધું હજી એકાદું ખાઈ લઈશું આવે એની પહેલાં. અને બારે છે -10 ડિગ્રી. એકચ્યુઅલ ફીલ્સ લાઈક તો જોયું નથી, તો આપણે જેકેટ બી સારું પહેરી લઈશું. આપણે સ્વાધ્યાય કેન્દ્રમાંથી આવી ગયા ગાઈઝ, અને અહીંયા હાલી રહ્યો હતો મેચ, તો થોડુંક જોયો. હમણાં એડ આવે ને ત્યાં સુધી આપણે જોઈશું. પછી આપણે ઓટ્સ ગ્રાઇન્ડ કરવા મૂકી દઉં, એડ ચાલુ થાય ને ત્યાં સુધીમાં. તો મેચ તો જોવો છેલ્લી 5 વાર, બહુ મસ્ત. ગાઈઝ જીતી જઈશું આપણે. જો 6 બોલમાં 7 રન જોઈએ ખાલી. જોઈએ એકવાર પછી. ગાઈઝ વાગી ગયા 12:30. આપણે છે ને આપણા બીન્સ એટલે કઠોળાના બાફવા મૂકી દીધું, હાજે પલાળ્યું હતું એ. અને ઓલું તો પી નાખ્યું હોય આપણે ઓટ્સ મેચ જતાં જતાં. બરાબર વાગ્યા. આપણે 1 વાગે નીકળવાનું છે, એટલો ટાઈમ છે આપણે ત્યાં બનાવવાનો. ફટાફટ બનાવી નાખીએ પેક કરીને. હા દોસ્તો, હા હે તડકો આજનો. સવારે 1x કરો એટલે વધારે તડકો દેખાય. 0.5 છે ને થોડોક ઓછો એક્સપોઝ થાય છે તડકાનું. -8 ડિગ્રી સાથે હું નીકળી ગયો રેસ્ટોરન્ટ બાજુ જવા. આપણે બધું પહેરી લીધું એટલે વાંધો આપણને હે નહીં જરાય. પહોંચી જાઉં હું હમણાં હાલીને. દેખાવું તમને? હવે દેખાતો હોઈશ. અને આજે રાતે આવવામાં મોડું થઈ જાય, કેમ કે આજે રાતે કાલે ફ્યુમિકેશન છે. ફ્યુમિકેશન એટલે આપણે ધુવાડી ના કરે મચ્છર ભગાવવાને એની, તો ક્યારેક થતું હોય રેસ્ટોરન્ટમાં ફ્યુમિકેશન. ફ્યુમિકેશન મતલબ કે કોકરોચ માટે હોય. અહીંયા તો કોકરોચ અને ઉંદેડા માટે આવે નહીં ને એના માટે એમ. તો કાલે સવારે છે ફ્યુમિકેશન શેડ્યુલ કર્યું છે. આખા રેસ્ટોરન્ટમાં ધોવાડો કરી નાખે. 7 થી 9 સવારે 7 વાગે આવશે. સવારે 7 થી 9 ની વચ્ચે આવશે. આખા રેસ્ટોરન્ટમાં ધોવાડો કરી નાખે. પછી 4 કલાક સુધી આપણે અંદર જવાનું નહીં, રેસ્ટોરન્ટ યુઝ કરવાનું નહીં. એટલે એ લોકો 9 વાગે પતાવી નાખશે, તો રેસ્ટોરન્ટ તો કાલે સાંજે 6 વાગે ખુલવાનું. 5 વાગે લોકો આવશે, તો ત્યાં સુધીમાં તો બધું થઈ જશે. અને કાલે આપણે વહેલું જવું પડશે બપોરે, તો સામાન પાછો ગોઠાવડાવી દઈશું આપણે. અને આજે રાતે આવવામાં મોડું થઈ જશે, કેમ કે બધો સામાન એક જગ્યાએ ભેગો કરાવડાવવો પડશે. કરાવી દઈશું. આજે આવવામાં લેટ થઈ જશે. આપણે ખાવાનો સ્ટોક સારો એવો લઈ લીધો છે, કેમ કે ખાવાનું મળતું રહે એટલે કામ ગમે એટલું હોય અને ગમે એટલું લાંબુ આપણે ત્યાં રહેવું પડે, આપણે વાંધો પડતો નથી. જો ખાવાનું હોય ને તો, ખાવાનું ના પડ્યું હોય ને તો પછી મજા ના આવે કામ કરવાની. સંભળાય છે અવાજ? ટન 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 આનો હે જો. ફાટક બંધનો. પણ ખુશખબરી એ છે કે પેસેન્જર ટ્રેન છે. જો એ આપણે ત્યાં પહોંચશું ને ત્યાં તો છે ને ફાટક ખુલી જાય આપણું, કેમ કે પેસેન્જર ટ્રેન છે ને નાની હોય, ડબલ માળવાળી હોય. અહીંયા ક્યારેક હું જઈશ ને એટલે તમને ટ્રેન બી બતાવીશ અંદરથી કેવી હોય છે અહીંયાની. પણ પૂરી જો હું હજી પહોંચીશ ને તો ફાટક ખુલી જશે. એ વાત અલગ, એની પહેલાં મેં તમને કીધેલી છે. પણ અહીંયાની જે માલગાડી અને ટાંકાવાળી ગાડી ને હોય ને, આપણે કેમ ઇન્ડિયામાં એવું હોય કે ટાંકાવાળી જો ટ્રેન હોય ને તો ખાલી એમાં ટાંકા જ હોય એમ, અને એમના માલગાડી ઓલા કન્ટેનરવાળી તો ખાલી કન્ટેનર જ હોય. અહીંયા બે મિક્સ હોય. ઇન્ડિયામાં મેં કોઈ જોયું નથી એમ મિક્સ બંને. અહીંયા હર વખતે
જે માલગાડી આવે તે હું જોઉં ને 2 મિક્સ જ હોય ને એટલી લાંબી હોય ને આપણે ઇન્ડિયા હોય ને એનાથી ડબલ લાંબી હોય એવું મેં જોયેલું છે. બતાવીશ તમને ક્યારેક માલગાડીનો આપણે પલ્લો પડશે ને ત્યારે. ગાઈઝ ફાઇનલી ઘરે જઈએ. અમને હે ને જવાનો ટાઈમ મળી ગયો હે. વાગ્યો હે રાતનો 1. થાકી ગયા કેમ ભાગી ગયો? કહી દીધું હે મેં સવારે. એવું છે? રેસ્ટોરન્ટ આખું ખાલી કરવામાં આવ્યું છે. આખું એટલે બધું આમ પેટી પેક કરી દેવાનું, સીલ પેક કરી દેવાનું, કેમ કે ફ્યુમિકેશન ને ધોવાડા અને સ્પ્રે આવવાનો છે. અને આ બે જો અલાડ્યા મેકા લાડલે આગે મેં નહીં કરતો. બસ સોરી ગાઈસ. આપણી ગાડી જો ધોવાડા મારે. વાહ, ઠંડી ઠંડી ચીલ. હાલા તારે મળવી ત્યાં સુધી રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખોલે ગાડી, બોલો, ઠંડી લાગે. ઠંડી લાગે, ખોલે. હા અયાલા ગાડીમાં ગરમ છે ને ગાડી ઠંડી લાગે. અલ્યા ખબર ન પડે કેમ છે હાલે મારું ગાડું. આપણું ગાડું જોરદાર હાલે ઠાકરની દયાથી. બહુ ઠંડી, જબ્બર ઠંડી હો ભાઈ. જબ્બર ઠંડી હવે સાચી વાત જબ્બર. હવે સમર આવે તો સારું કેનેડામાં ફરવા તો જાય કે આપણે સમરની પહેલા ફરવા જવાની ઈચ્છા છે. મારી સ્કી કરવા જવાની ઈચ્છા છે. સમરમાં હોય ને એટલે એમ થાય કે હે ને વિન્ટર આવે ને એટલે હે ને ફરવા આપણે સ્કી કરવા જઈએ, અને વિન્ટર આવે ને એટલે એમ થાય કે સમર આવે એટલે ફરવા જઈએ. આપણું આમાં જ જિંદગી નીકળી જવાની છે. ના સ્કી કરવા જવાની ઈચ્છા તો હે. જો બંધ થાય ને એની પહેલા હે ને મુહૂર્ત આવી જાય ને તો, ન કરે ને બંધ કરી દે આ લોકો સમરના લીધે, અને સ્કી રહી જાય આ વર્ષે તે અધૂરી. જોઈએ ગાઈસ. પાછળની લાઈટ નથી થતી. ભાઈ ચાલો ભાઈ. ગાડી આલી રામ રામ. મારી ગાડી બપમ બપમ મામા અરે મામા મારા ગાડી રા બપમ બપમ આમ જોઈ. એ નહીં ઓલું સોંગ સાંભળ્યું? આવશે કાકો મામો આવશે. નહીં આમ ઓલું સોંગ સાંભળ્યું? મારા બાપા એ ભેંસ લઈ આલી, ભેંસ ને હું તો દોવા બેઠો, પછી પછી ને આવે તારો ફોન ને થાય રમણ ભમણ. હવે યાદ ઈ તો એવા તમે તો બહુ રીલ બની એલા. આને જેકેટ પહેરીને બહાર આવ્યું કેતો તું? આરામથી ગ્લોવ્સ પહેરું કે તો પહેરાય ને જેકેટ. આપણને એમ કે જેકેટ પહેરીને ઠંડી લાગે છે આને. એટલે તો જેકેટ પહેર્યું હતું. જેકેટ પહેર્યા વગર વિચારો. હમ લોગ યમ હે હમ. હવે અમે હમ જ છીએ ભાઈ. યમ હે હમ હે યમ. એ ઓલું મૂવીમાં આવે છે ને, જોયું તે મૂવી? જોઈ અરમાને જોયું, તે નહીં જોયું. સાઉથ નું મૂવી, એમાં ડાયલોગ સાઉથ નું મૂવી છે. યમ હે બધી મૂવી સારી હોય છે. યમ હે હમ હે યમ. એટલે ઓલો ઓલી દયા ભાભી ના કે કબ હે હોલી કબ હે? એના જેવું. સોલે પિક્ચર માં આવેલ નામ હતું, વિલન નું નામ ગબ્બર. ગબ્બર. કબે હોલી કબે ગબ્બર ચીનમાં હોલી ક્યારે? એ તો ટ્યુઝડે, મંગળવારે. અરે આપણી જિંદગીમાં રોજ હોળી જ છે ભાઈ. સાચી કે વાત. નહીં? અરે એ જ થયો. મંગળવારે હે લગભગ, 4 તારીખે છે વૈસે તે મને યાદ. તો મને નહીં ખબર ભાઈ. તો હું પાછી પાની કરું. તો આપણને ખબર નહીં ક્યારે હે નહીં. પર આપણે 16 છે અત્યારે -16 હે. અને ફીલ્સ લાઈક -18 છે. હે -18 એટલે આપણને ઠંડી વધારે લાગે. -18 ડિગ્રી હે ગાઈસ. વિંડી છે ને મારે. ખબર નથી. આમ -16 ફીલ્સ લાઈક -18 ડિગ્રી. તો સાંભળીને વધારે ઠંડી લાગવા માંડી એલા. તો ભાઈ આવતા વીકમાં જબ્બર ટેમ્પરેચર +15 17 હે છે આવતા વીકમાં ક્લોઝ કરી +15 17
ખુશી જો ખુશી જો તમે ખુશી એમાં મંડે 17 ડિગ્રીમાં તડકો હે મંડે કાલે ના આવતો બ્રો પણ તો બી આવતો વીક જ એટલે આ વીક નહીં ને એના આવતા વીક આવતા વીકમાં શરૂ થઈ જાય શનિવારથી ગાઈઝ તમે હે ને સોમવારે હે ને આ વ્લોગ જોતા હશો બરાબર હે એટલે આ સોમવારનું આ જે અઠવાડિયું છે ને એ નહીં એના આવતા અઠવાડિયે 15 ડિગ્રી 17 ડિગ્રી હાય હાય એમાં તડકો અને મસ્ત સાદું એવું temperature પાતળું હુડી અને જેકેટ પહેરીને હું રેસ્ટોરન્ટે હાલીને જાતો હોઉં તમારી યાર વાતો કરતો હોય કેવી મજા હોતી કે કાલે હે ને હું નરમાનીઓ સ્કૂલ ટાઈમની વાતો કરતા હતા તમારે પ્લેજ બોલાવતા ભારત મારો દેશ છે બધા ભારતીય હું હાથ પાછો લઈ લેતો ક્યારે બધા ભારતીય ભારતીયમાં એકલેર તો લગન કરવા ઓબ્વિયસલી તો એ પ્રતિજ્ઞા ખોટી પડે બરોબર એને કદાચ ખોટું કામ કરવાનું નહીં બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એમાં તું હાથ પાછો લઈ લેતો એમ એમાં એકવાર મને માર પડેલો સર જઈ ગયા એટલે તું રોજે રોજ હાથ પાછો જ લઈ લેવાનો ફિક્સ તારું મને હારું યાદ આવે ને એટલે હું લેટ લો સ્પાર્ક થાય ને કે આ લાઈન આવી હાથ પાછો ખેંચી લેવા એટલે એમાં એકવાર એમ પીટી ના સર જોઈ ગયા હતા PT ના સર. મેદાનમાં કરાવડાતો ક્લાસમાં તો સમજે ટીચર ને આગળ પાછળ ના જોયો કે પીટી ના સર માં ભરતા કેટલા બધા સાહેબો હોય પીટી ના બહુ બધા છે નહીં લાચા. પણ આમ બીજા બધા નોટિસ બીજા બધા જોતા હોય એમ એકવાર ચાલ્યો મને હા આજ કેમ આમ કર્યું કે પ્રતિજ્ઞા આમ રાખવાની મેં તો ભાઈ મેં એ લોકોને આ જ રીઝન આપ્યું હા. માર્યો મને માયરો કયા ધોરણમાં હતો હાથમાં ધોરણની વાત હે સવારમાં શિયાળો સવાર પહેલા તો યોગા કરવાના નહીં પહેલા પ્રતિજ્ઞા કરવાની પછી યોગા કરવાના પછી ક્લાસમાં જવાનું એમાં માયરો હવારમાં હિયારામાં મને હજી યાદ આવી આમ ક્યારેક આમ એકલો હસું ભાઈ જબ્બર ચચરી હતી એ વખતે તઈ તો જોકા એટલે આપણે ગાળ નતા દેતા કોઈને એટલે બચી ગયા સાહેબ અત્યારે મારે તો સાહેબ આમાં સાહેબ નહીં મારું જાવ છોકરા જાજા અરમાનિયા ને એ નહીં ખબર હે પ્રતિજ્ઞા ને પ્લેજ ને એવું બધું હોય બોલ તે હું જિંદગી જીવી હે ને અમીર લોકો અને ઇંગ્લિશ બોર્ડ એમ આપણે ઇંગ્લિશ International board. આ તો દેશી કાઠિયાવાડી એકદમ હું 5મા સુધી તો ગુજરાતી મીડિયમમાં હતો પણ પછી એને પછી CBSE બોર્ડમાં હતો કેન્દ્ર લેવલમાં નવોદયમાં પાસ થયો ને એટલે અમારે શું હતું ખબર હે સોમ મંગળ અને બુધ ઇંગ્લિશમાં ગુરુ શુક્ર ગુરુ શુક્ર હિન્દીમાં અને શનિવારે ગુજરાતીમાં બધી ભાષામાં બધી ભાષામાં એસેમ્બલી થાય સોમ મંગળ બુધ ઇંગ્લિશમાં એસેમ્બલી થાય ગુરુ શુક્ર હિન્દીમાં એસેમ્બલી થાય અને શનિવારે ગુજરાતીમાં તો તમે 3 ભાષામાં હે ને પ્લેજ યાદ રાખવાની भारत मेरा देश है सब सभी भारतीय मेरे भाई बहन है India is my country all the Indians are my brother and sister એવું એ બધી જ ભાષામાં પ્લેજ યાદ રાખવાની સારું ગાઈઝ પહોંચી ગયા ઘરે મળીએ કાલે અરમાન ફોન મેસેજ કરું તને કેટલા વાગે જવાનું બરોબર આપણે મૈડા હાલો તમને કહું શિફ્ટ નાખો એટલે નાખી દો માટે તું મેસેજ કરી દેજે મને તો હું તારી શિફ્ટ નાખી દઈશ બરાબર આપી લો હા એટલે કેન્સલ કરું ગાઈઝ આજે હે ને ચાવી મારા ખીચામાં છે નહીં એટલે હે ને આપણે ડોરબેલ વગાડશું ખબર નહીં કોણ આવે પેલા ફોન કરું ગવાને ને ગાઈઝ બોટલ રાખી દઉં ભરીએ પેલા કેમ કે આપણે ભરીને જવું હોય ને રાતે ઉઠતા પહેલા ભરીને રાખીએ આપણે લાઈટ ચાલુ કરું એટલે દેખાય તમને સરખું આપણે એને આવી ગયા ઘરે અને નાહી બી લીધું હે વાળ નથી ઓળાવ્યા પણ વાળ ઓળવીને ક્યાં જવું છે અત્યારે એ જે હોય તે મૂકો આપણે એને ખાવામાં હે રોટલી અને બટેકાનું શાક મજા પડી જાય વાગ્યા હે કેટલા 1:30 વાગ્યો જો ફટાફટ ખાઈ અને સાફ સફાઈ કરી તો 1-2 વાસણને પ્લેટફોર્મ સાફ કરવાનું હોય આજે આપણે કરી નાખશું
અને જલ્દી વિડીયો એડિટ કરીને હોઈ રહી. કાલે આપણે વહેલું જવાનું છે, બરાબર છે. તો આ વિડીયોને અહીંયા પૂરું કરીએ. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી ત્યાં જઈને તમને ફોલો કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.